આજે મેં કચ્છના આઈજી ચિરાગ કોરાડિયા સાહેબને ફોન કરેલો. મારી ફરિયાદ લેતા નથી, ફોજદારી ફરિયાદ કરતા નથી. મારા બાપુજીના ડેથ સર્ટિફિકેટ ગેરકાયદેસર બદલાઈ ગયા અને લેવાવાળા બધા માફિયા છે, જમીન માફિયા છે. જીડીએની પરમિશન બી મળી ગઈ ભ્રષ્ટાચાર કરીને. હવે જીડીએમની પરમિશનમાં 43 નંબરની જે નોંધ છે એમાં લખેલું છે કે એમાં એ લોકો દસ્તાવેજ ન બનાવી શકે, તો બી કોઈ સાંભળતું નથી અને દસ્તાવેજ બી બનાવી નાખ્યા. પણ આ રેવન્યુ ખાતાના અધિકારીઓ કલેક્ટર સાહેબને ફોન કરેલો, ઉપાડતા નથી. સોલંકી સાહેબને ફોન કરેલો, એ બી ફોન ઉપાડતા નથી. ચિરાગ કોરાડિયા સાહેબ કહે છે કે કાગળિયા મોકલાવી દો, કમ્પ્લેન મોકલાવી દો. બધું મોકલાવ્યું છે, બધા પુરાવા સહિત મોકલાવ્યા, સીઆઈડી ક્રાઇમમાંથી મોકલાવ્યા, પરંતુ કાંઈ કરવું નથી. અને અધિકારીઓ બચાવી રહ્યા છે આ 500 થી 700 કરોડના કૌભાંડને. મારે આપને નમ્ર વિનંતી છે, આમાં કાર્યવાહી યોગ્ય થાય અને અધિકારીઓ તથા મિલીભગતથી જે કરાવેલા હોય તેમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી નમ્ર વિનંતી. નવીન રમણીકલાલ રૂપારેલ ફ્રોમ મુંબઈ. આ તો એવું લાગી રહ્યું છે કે જંગલ રાજ છે, કાંઈ કાયદા કાનૂન કે કાંઈ છે જ નહીં. આ જંગલ છે એવું જ લાગી રહ્યું છે, કાંઈ કાયદા નથી, ખાલી પૈસાથી ભ્રષ્ટાચારથી બધું થઈ રહ્યું છે અને અધિકારીઓ વર્ગ કાંઈ કરતા નથી. તેથી આ મારું વિડીયો જેટલો બની શકે એટલો શેર કરો અને ખબર પડે મુખ્યમંત્રી સાહેબને કે જુઓ કેવી રીતે ચાલી રહ્યું છે. હોમ મિનિસ્ટર સાહેબને ખબર પડે કેવી રીતે ચાલી રહ્યું છે. બસ મારી એ જ નમ્ર વિનંતી છે, ન્યાય અપાવવા વિનંતી.